ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. કેટલા લોકો માવો ખાય છે તે મને કહેજો કોમેન્ટમાં. અને માવો ખાવાથી તમારું ભવિષ્ય બનતું નથી પણ બગડે છે. તો તમે એક માવાના 10 રૂપિયા ભાવ છે, તો 5 માવાના 50 થાય, તો રોજના કમસે કમ તમે 5 માવા તો ખાતા જશો. અને એટલું યાદ રાખજો કે જેટલા તમારા છોકરાની એક ગાડી લઈ આપો 4 વ્હીલ, એટલા આખી જિંદગીમાં માવા ખાઈને થૂ કરી નાખશો. તો વિચારીને જ માવા બંધ કરી દેજો મારા વાલા. કેમ કે આપણો છોકરાનું ભવિષ્ય જ એમાં બગડે છે. એટલા પૈસા આપણે છોકરાના ભવિષ્ય માટે બગાડીએ ને તો કોઈ વાંધો નથી, પણ વ્યસન જ ઝાઝા વધતા જાય છે. માવાના, બીડીના, સિગરેટના, દારૂના. જે લોકો આવા બધા વ્યસન કરતા જાય છે એ લોકોને મારે નમ્ર વિનંતી છે કે બાળકનું બને ને તો ભવિષ્ય બનાવજો ભાઈ. માવા વ્યસનમાં પૈસા ઓછા ખર્ચજો, અને એટલું તમારું બાળકનું ભવિષ્ય બનશે. કાલ સવારે ભણી ગણીને હોશિયાર રહેશે તો તમારે એના માટે પૈસા ભરવા જોઈશે. તો તમે ક્યાંથી લાવીને ભરવાના છો? તો માવા બેન કર્યા હશે તો પૈસા બચેલા હશે તો તમે પૈસા ભરી છો, નોકરી લેવડાવી છો. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે માવાનું કોઈ બી વ્યસન હોય તો છોડી દેજો મારા વાલા.